હેલો ગાઈસ, વ્લોગ ડે 52 અને જય શ્રી કૃષ્ણ ફ્રોમ માય સાઈડ. આજે સવારમાં આર્યનભાઈની રૂમમાં ગયા તો આ બધા પોતપોતાના ઘરે વાતો કરતા હતા. આર્યનભાઈ મસ્તી સૂઈ રહ્યા હતા, પોતપોતાના અંદર વ્યસ્ત હતા. તો અમે દીદીને બે નીકળી ગયા ઇનઓર્બિટ મોલમાં. ઇનઓર્બિટ મોલમાં રસ્તામાં જતાં જતાં પહેલાં તો એમએસયુ જોઈ તો દૂરથી સારી જ દેખાતી હતી, અંદર ખબર નહીં આપણને. તો પછી રસ્તાનો આનંદ મારતા અમે પહોંચ્યા ઇનઓર્બિટમાં અમે પહેલાં તો રસ્તાની સાથે અમારા બાલ રિક્ષામાં જે ફેલાઈ ગયા હતા એ સેટ કરીને અમે નીકળી ગયા મોલની અંદર. ફરતા અમે જોઈ રહ્યા હતા દિવાળીનું ડેકોરેશન મસ્ત કર્યું હતું. એની જ સાથે અમારા ઘરથી આવેલા રુદ્રભાઈ અને દેવેશભાઈ બંને મળ્યા. એમની સાથે ગયા અમે ઉપર. મેં, રુદ્ર, દીદી અને દેવેશભાઈ ત્રણે નીકળી ગયા ઉપર મોલમાં અંદર જોયું તો દીદી તેમના બાળપણની યાદો થોડી તાજા કરી હતી. આનંદની સાથે અમે પહોંચ્યા પેન્ટાલુસમાં થોડા ઘણા કપડાં જોયા, કપડાં લીધા. દિવાળીનો સારો સ્ટોક આવ્યો તો એ જોયો. પછી અમે ગયા ઉપર મેગડીમાં મેં અને દીદીએ ખાધા બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ અને કોલ્ડ કોકો. ફ્રેન્ચ ફ્રાઈસ અને બર્ગરનો આનંદ માનતા પીવાનું પતાવીને અમે નીકળ્યા શૂઝની શોપમાં. મારા માટે શૂઝ જોવાના હતા, શૂઝ જોયા, લીધા. પછી અમને હેલિનભાઈ લેવા આવ્યા હતા તો અમે એમની એક્ટિવ પર બેસી ગયા. સવાર થઈ ગયા. હેલિનભાઈ, મેં અને દીદી પહેલાં તો દીદીને છોડી એમના હતા એ કોલેજમાં. પછી અમે આવ્યા પીજી આવીને પછી રાત્રે ગયા અમે ટર્ફમાં બધાનો અચાનક જ પ્લાન બની જાય ટર્ફ રમવાનો, તો અમે પહોંચી ગયા ટર્ફ રમવા. મેં 2-3 લચ્છા માર્યા, પણ મેં આજે સારી બેટિંગ કરી હતી. સારી બોલિંગ કરી, ફિલ્ડિંગ આવી. મેં આજે 4 કેચ પકડ્યા. પછી નીલભાઈની બેટિંગ જોયું, નીલભાઈ બી સારી બેટિંગ કરતા હતા. પછી રાત્રે આવ્યા અમે પીજી આવીને થોડી ભૂખ લાગી હતી તો અમે ખાધા હાઇડ એન્ડ સીક. આજના માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.